કુપોષિત ન બને એના માટે સરકારે દર બુધવારે ગોળી આપવાની, બરાબર. એનાથી વેચવી હોય તમે ખજૂર, ગોળ, કેળા, માંડવી, કઠોળ એવું બધું ખાઓ તો તમારો વિકાસ સારી રીતે આપણે સારો રહીએ. પછી કામવાળી એમસી આપણે આવતું હોય અત્યારે બધાને એ પીરિયડમાં જેટલું બ્લીડિંગ લોસ થાય એ આપણે કવર કરવા માટે દર બુધવારે એક ગોળી ખાવી જરૂરી છે. અને તમે કુપોષિત ન બનો કારણ કે આખા મહિનાનું બ્લીડિંગ તમારું કવર તો કરવું ને આપણે. તમે ગોળી નહીં ખાઓ તો તમે ઘણો પાછા દિવસે દિવસે નબળા પડતા જાઓ. તમે ભણતા હો, કામ કરતા હો અને પૂરતો ખોરાક ન ખાય તો બરાબર. અને કામનો સમય હોય તમે ઘરે જઈને જમો ન જમો બબલા ખાઈ લો ગમે ખોરાક ખાઈને આપણે વિશેષમાં ખાતા હોય. વિશેષમાં તમે નાસ્તો એવો કરો કે તમને પ્રોટીન મળે, આયર્ન મળે એવો નાસ્તો બરાબર. આપણે કોઈ દાળ છે, સિંગ ભજીયા છે, ખાલી બેફર ને કોલા ઊંધિયું નાન એવું ન ખાય. મને ત્યાં સુધી ચણા છે મળે, આપણને દાળ છે, મગની દાળ એવા પેકેટ મળે જ છે એવું ખાઓ પ્રોટીન મળે. બપોરે તમે ફૂલ જમો ઘરે જઈને એટલે તમારે ખોરાક આપણે શરીરને જે તત્વો જોઈએ મળી જાય. અને સાથે સાથે આયર્નની ગોળી ખાઓ તો તમારે ભવિષ્યમાં કુપોષિત ન બનો. બ્લીડિંગ ગમે એટલું આવે તો તમારામાં નબળાઈ ન આવે. એની આ ગોળીથી તમારે થોડોક બ્લીડિંગ વેચવું અને ભવિષ્યને તમે માતા બનાવો. એના માટે અત્યારથી જો તમે કુપોષિત બનશો તો ભવિષ્યમાં તો નબળાઈ કેમ આપણે 2 વર્ષ પછી ડિલિવરી કરવાના છીએ બરાબર. એના માટે નબળાઈ ન આવે એના માટે અહીંયા ગોળી છે. એટલે કોઈ ન ખાતું હોય તો આપણે સમજાવવાનું. કોઈને વાઇટ બીજી વાત જે કે કહો વાઇટ ડિસ્ચાર્જ કોઈ સાથે છોકરી તમે એવું થાય કે આનું શરીર શાંત કરે એને લીધે કંદવાળા આવે એ શરીરના ચાંદા પડે અને પેટમાં દુખાવો થાય તો સીઝર આપણે ઇન્ફેક્શન લાગે. પેટમાં જ્યારે દુખાવો થાય ને ત્યારે ડિસ્ચાર્જ કરતા હોય દિશામાં બળતરા થતી તમે આ પીરિયડ્સથી આવું આશા બેઠો અથવા આંગણવાડી વર્કરને તમે કરી શકો તમે એના જરૂરી છે બરાબર. એના વિસ્તારમાં મારા પ્રોબ્લેમ છે અને એસીડબ્લ્યુને મળે બીજા હોય તો તમે પોતાની દવા સાંજ જેવી આપો તમને ભવિષ્યમાં બીજું ઇન્ફેક્શન નહીં ન લાગે. એનાથી વધારે ઇન્ફેક્શન બની શકે. ખાસ દવાઓને હટાને ધ્યાન રાખવાનું જરૂર છે. ગોળી ખાઓ, પેટ સારા રાખવા સારી કંપની અત્યારના સેનિટાઈઝ પેટ આવે છે એ તમને એમ થાય મોટા પેટ જોડે આ છતાંય હું તમને આવું કરીએ તો આપીશ ન જગ્યાએ તમે ગાંધીનગરથી પેટ મગાવશો અને એક વાની પેટ વાપરશો ને તો તમે મેડિકલના પેટ નહીં કરો. અને હું 3 વર્ષથી મારા છોકરાની